વિનય જાદવ. કેમ બીવો છો? કેમ મને ખબર નહીં પડતી તમે? એ પછી મને બોલે ને. શું બોલે? કે તે કઈ કેમ કહી દીધું એમ? હા. પણ એમને એને શરમ નહીં આવતી કે તમને રાખે? એ બાલ બચ્ચા વાળો છે ને એટલે. તો બાલ બચ્ચા તો તમારા બાલ બચ્ચા હતા જ ને? તે તમે તો રાખ્યા પડે. શું નામ બા તમારું? માલતીબેન. માલતીબેન? માલતીબેન જાદવ. માલતીબેન જાદવ. ક્યાંના છો બેન તમે? હું આમ તો અમદાવાદની છું પણ મારો સાસુ છે ને સુરત રહું. અમદાવાદના છો? હા. બરાબર. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા ઘરમાં તો મારા છે બધા મને થોડી ડોસા ડોસીને અલગ અમે રહીએ છીએ. મારાથી હવે કામ નથી બનતું. તમારા છોકરા છે? હા છે ને. બોલો બોલો, સાચું બોલો, બીસો નહીં. જે હોય સાચું કહેવાનું, ચિંતા નહીં કરવાની બા. 2 છોકરા કોઈ ટેન્શન નહીં લેવાનું. જે હોય સાચું કહેશો તો ખબર પડે, બરાબર ને? દીકરાઓ છે તમારા? છે. કેટલા છોકરાઓ છે તમારા? 2. 2 છોકરાઓ છે. શું નામ છે દીકરાનું? વિનય જાદવ. કેમ બીવો છો? કેમ મને ખબર નહીં પડતી તમે? એ પછી મને બોલે ને. શું બોલે? કે તે કઈ કેમ કહી દીધું એમ? હા. પણ એમને એને શરમ નહીં આવતી કે તમને રાખે? એ બાલ બચ્ચા વાળો છે ને એટલે. તો બાલ બચ્ચા તો તમારા બાલ બચ્ચા હતા જ ને? તે તમે તો રાખ્યા પડે એમનાથી. તમે જયારે એ નાના હતા ત્યારે તમારા બાલ બચ્ચા નતા? એને મેં ગ્રેજ્યુએટ બનાવ્યો છે. તો પછી હવે એની જવાબદારી નહીં બનતી તમને રાખવાની? તો ભાઈ તમે શું કા ગભરાવો છો? પછી બીવો છો શું કરવા? સમાજને ખબર પડવી જોઈએ કે આવા છોકરાને આવો મતલબ શરમ આવી જોઈએ. હવે મળશે. હે હવે બીવાનું ક્યાં જરૂર છે તમારે? શું નામ છે છોકરાનું? વિનય જાદવ. વિનય જાદવ. અને બીજો? કલ્પેશ જાદવ. 2 છોકરા તમે મોટા કર્યા, ભણાયા, ગણાયા, 2 માંથી ભેગા થઈને તમને નહીં રાખી શકતા? હે બા, ટેન્શન નહીં લેવાનું, કઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. પછી એની શું આપણે ચિંતા કરવાની? એને આપણી પડી નહીં, એ તમારી જવાબદારી નહીં ઉઠાવતો. કેટલા દિવસથી તમે જુદા રહો છો? કેટલા વર્ષ થયા? 5 વર્ષથી જુદા રહો છો. શું કરતા હતા બેન તમે? હું તો કશું નથી કરતી. મેં બી હાથ પગ દુખે છે એટલે નથી કામ કરી શકતી. અચ્છા. અને તમારા હસબન્ડ? એ પેલા મશીનમાં જતા હતા પણ હવે એમનાથી બી નથી બધે ચાલશે. સાચી વાત છે. 70-80 વર્ષ થયા, કેટલું કામ થાય? નહીં થતું હવે કામ એમનાથી. તમારા છોકરાઓ કમાય છે, ઘેર બેહી રહે છે? કમાય છે ને. કમાય છે? એક તો અફસર છે. શેનો ઓફિસર છે? મશીનમાં એ છે. મશીનોમાં? એનો ફોન નંબર છે બા? મારી પાસે નથી. તમારો નહીં? તમારો ફોન પર વાત નહીં કરતો? કદી ખબર પૂછવા નથી આવતો. વાર તહેવારે નથી આવતો. ખબર બી નહીં પૂછતો? કોઈ જયારે વાર તહેવારે ચાલ મીઠું ખાટું આપવા જઈએ એ પણ નહીં કોઈ જયારે. કશું જ નહીં. તમારું ઘર કેમનું ચાલતું હતું બા? ઘર મારા છોકરીઓ છે, મારા સગાવાલા છે ને, અચ્છા. મારી બહેનો છે. તમારી બહેનો છે, બધા મદદ કરતા હતા નાની નાની? નાની મોટી. અને ઘર ભાડું પોતાનું છે? આ તો આમ તો મારું પોતાનું જેવું જ હતું પણ હવે કે ભાઈ હું ગ્રેજ્યુએટ થયેલી છું બેટા. હું ગ્રેજ્યુએટ છું. ગ્રેજ્યુએટ છો તમે? હા. મહિપતસિંહ ચૌહાણ બોલું છું, ખેડાથી. તમારા મમ્મી વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે, તો લઈ લેવાના છે મારે? લઈ લઉં ને? શું નામ તમારું? વિનય હર્ષદભાઈ જાદવ. બરાબર. તો મારા ત્યાં રહેશે વાંધો નહીં ને તમને? મારે પૂછવાનું હતું કે ભાઈ શું આમને બાને તકલીફ શું છે કે વૃદ્ધાશ્રમમાં આવી રહ્યા છે? અચ્છા. બરાબર બરાબર. કશો વાંધો નહીં. તો બસ આ કન્ફર્મેશન આપણે તમારું મારો અહીંયા આવે એટલે મારે કન્ફર્મેશન લેવી જરૂરી છે કે ભાઈ દીકરાને ખબર છે ને દીકરો રાખવા માંગતો નથી, દીકરો એના મમ્મીને વૃદ્ધાશ્રમની અંદર રાખવાની પરમિશન આપી રહ્યો છે. બરાબર ને? બરાબર. જોઈ બા એવું કે છે રાખો વાંધો નહીં, તો રોવા વાંધો નહીં, આપણે કોઈની જરૂર નહીં. બરાબર, કોઈની જરૂર નહીં, આપણે શાંતિ રહો. હા, આખી જિંદગી પાલવી લઈશ તમને હું. ના ના, જીવવાનું બા, મસ્ત જીવવાનું છે. હા ને, મસ્ત જિંદગી જીવવાની છે આપણે, ચિંતા ના કરો. હા. કોના દીકરી તમે? ભોપેની છોકરી હું. પીએસઆઈ ની દીકરી તમે? મારા બાપા નથી રહ્યા, મારી ચોથી પેઢી થઈ ગઈ. ચલો રડશો નહીં, હેડો
છોડાવો, હવે બધું ભૂલી જાઓ. આ સોલ્યુશન નાખો, ઓરડવાનું નહીં. હવે પતી ગયું, નહીં નાખો બધા નામનું. કોઈ છે જ નહીં તમારું. હવે અમે બધા તમારા છીએ, કોઈ છે નહીં, બધા ભૂલી જાઓ. હવે રડવાનું, જે થઈ ગયું થઈ ગયું. નવેસરથી નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? તો તમારું સ્વાગત છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં, જે આવેલું છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે. તો તમે જોઈ જ શકતા હશો કે આપણા જે બા દાદાઓ છે એમની ભોજનની રાહમાં કાઉન્ટર પર બેસી ચૂક્યા છે, અને આપણા જે પીએસઆઈના ભાઈઓ છે એ કાઉન્ટર લગાવી રહ્યા છે, અને આપણા જે બીજા ભાઈઓ છે, આપણા જે નવા બાકડા લગાયા છે તેની પર બેસીને મોજ કરી રહ્યા છે. તો સૌથી પહેલાં આજનું મેનુ જોઈ લઈએ આપણે. તો અહીંયા સરસ મજાનો કોપરા પાક છે, સાથે જ છે રોટલી, બટેકાની સબ્જી છે, રાઈસ, પાપડ અને દાળ. તો હવે આજના જે ભોજનના દાતા છે તેમની વાત કરું તો આ જે દાતા છે તે માત્ર વૃદ્ધાશ્રમના જ નહીં, પરંતુ જે આપણું શિક્ષણ એજ કલ્યાણ સંકુલ છે તેના પણ દાતા છે. તો તેમનું નામ છે અશોકભાઈ અને અમિતાબેન પટેલ, જે મહેડાવ એટલે કે અત્યારે એ હાલ યુએસએમાં રહે છે. એટલે કે તેમના ભાભી સરોજબેન પટેલની બીજી પુણ્યતિથિ નિમિત્તે તેમણે અમારું જે આ સંકુલ છે તેના ભોજન માટે યોગદાન આપ્યું, અને એ રહે છે ભોપાલમાં. અને જો તમે પણ આવી રીતે યોગદાન આપવા ઈચ્છો છો તો તેના માટેનો નંબર છે 7096486680. અને જો તમે ફોનપે, ગૂગલ પે કે પેટીએમ કરવા ઈચ્છો છો તો તેના માટેનો નંબર છે 8768888088. અને એનું એડ્રેસ તો તમને ખબર જ હશે, ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. તો આજના જે બીજા દાતા છે તેમની વાત કરું તો રાઠોડ કિશોરસિંહ જસવંતસિંહ, જે ખાનપુર એટલે કે મહીસાગરના છે. તો તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારું જે આ સરસ મજાનું વૃદ્ધાશ્રમ છે એના ભોજન માટે યોગદાન આપ્યું. અને અહીંના વડીલો તમે જોતા હશો કે કેટલા ખુશ છે. કોઈ બી જે દાદા દાદી અહીં આવે છે એવું નથી કહેતું કે મને મારા ઘરની યાદ આવે છે, એ એમ જ કહે છે કે મારે અહીંથી જવું જ નથી. તમે આપણા જે દાદા દાદી છે એમના મોઢા પર સ્માઇલ જોતા હશો કે સરસ મજાનું ભોજન અત્યારે લઈ રહ્યા છે, એમને કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દેવામાં આવતી નથી. એ એમના ઘર કરતાં પણ વધારે કદાચ અહીંયા સુવિધા ભોગવતા હશે. અને આ કોના લીધે? તો આપણા મહિપતસિંહ ચૌહાણ એટલે કે આપણા બાપુના લીધે. તો સૌથી પહેલાં તો બાપુને બી ખૂબ ખૂબ આભાર કે તેમણે આપણા જે બાળકો જ નહીં પરંતુ જે આપણા દાદા દાદી છે અને આપણા જે દિવ્યાંગ મિત્રો છે તેમના માટે આટલું બધું વિચાર્યું. અને તમે પણ આવી રીતે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે નાનું અમથું યોગદાન કરતા રહો. અને આજના એક બીજા દાતા છે, તેમનું નામ છે એટલે કે નીરવભાઈનો જન્મદિન છે, જે યુએસએના છે. તેમના જન્મદિન નિમિત્તે પ્રજાપતિ જગદીશભાઈ તરફથી છે, જે હેબુવા મહેસાણાના એટલે કે અત્યારે હાલ કચ્છમાં રહે છે. તો તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો તમને બધાને એક જ અપીલ કરું છું કે આ વિડીયો બને ત્યાં સુધી વધુમાં વધુ શેર કરો. તો આવી જ રીતે આપણે ટૂંક જ સમયમાં શિક્ષણ એજ કલ્યાણ સંકુલના એક નવા વિડીયો સાથે પાછા મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.